નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ એક મોટા મહત્વના સમાચારથી। તો સુરતથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। કામરેજ તાલુકામાં યુવકની કરપીણ હત્યા। મહત્વના સમાચાર, કામરેજ તાલુકામાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। પરબ ગામે આવેલ ઇન્ડસ્ટ્રીયલમાં હત્યાની ઘટના। ખુલ્લા ખેતરમાંથી મળ્યો હત્યા કરાયેલા યુવકનો મૃતદેહ। માથામાં બોથડ પદાર્થ મળી હત્યા કરી હોવાની આશંકા। યુવકનું નામ દીપક મિશ્રા હોવાનું અને મિલમાં રહેતો હતો। જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા। તો આ તરફ સુરતથી એક મહત્વના સમાચાર કામરેજ તાલુકાથી આવી રહ્યા છે, જ્યાં કામરેજ તાલુકામાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। પરબ ગામે આવેલા ઇન્ડસ્ટ્રીયલમાં હત્યાની આ ઘટના બની છે। ખુલ્લા ખેતરમાંથી હત્યા કરાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કર્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। આ યુવકનું નામ દીપક મિશ્રા હોવાનું અને મિલમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે। જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે અને વધુ તપાસ હાથ ધરી રહ્યા છે। સ્ટેશનમાં જે પરબ ગામ છે એની સીમમાં આજે સવારે પોલીસને એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ મરણ જનાર હાલતમાં પડ્યા છે। તાત્કાલિક પીઆઈ અને અમારી એલસીબી ટીમ જે છે એ અહીંયા આવી ચેક કર્યું તો જે મરણ જનાર વ્યક્તિ છે એની હાલ અમને જે પ્રાથમિક જાણકારી મળી છે એ મુજબ દીપક મિશ્રા નામનો વ્યક્તિ છે અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એની અંદર એ મજૂરી કામ કરતા હતા અને એના માથા ઉપર બોથડ પદાર્થ મારી એની હત્યા નિપજાવવામાં આવેલી છે। હજી પ્રાથમિક રીતે જ અમે અત્યારે જગ્યાનું સર્ચ અને અન્ય કરી રહ્યા છીએ। એફએસએલ અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને સાયન્ટિફિક ઢબે તપાસ થશે। હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપીને સત્વરે પકડી લેવામાં